दोस्तों स्वागत है तमाરું આજના વિડિયોમાં આપણે વાત કરવાના છે કે જે પણ ખેડૂતોએ પાક નુકસાન સહાય યોજનાને લઈને ઓનલાઈન અરજી કરી હતી તો અહીંયા ખેડૂતોના ખાતામાં ડીબીટી માધ્યમ દ્વારા જે સહાય છે જમા થવાનું શરૂ થઈ ગયું છે। ડીબીટી માધ્યમ દ્વારા કઈ રીતે અહીંયા સહાય જમા કરવામાં આવતી હોય છે અને તમને ખ્યાલ નથી કે તમારા કયા બેંક ખાતામાં આ સહાય જમા કરવામાં આવશે તો એ તમે કઈ રીતે ઓનલાઈન ચેક કરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। દોસ્તો વાત કરીએ કે જે પણ અહીંયા પાક નુકસાન સહાય યોજનાને લઈને જે સહાય તમારા બેંક ખાતામાં આપવામાં આવશે એ અહીંયા ડીબીટી માધ્યમ દ્વારા આપવામાં આવતી હોય છે। તો ડીબીટી માધ્યમ દ્વારા કઈ રીતે અહીંયા સહાય જમા થતી હોય છે તે વિશેની માહિતી મેળવીએ। અહીંયા જે ડીબીટી માધ્યમ દ્વારા જે સહાય અહીંયા જમા કરવામાં આવતી હોય છે તો ડીબીટીનો મતલબ થાય છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર। અહીંયા તમે જોઈ શકો છો જે માહિતી ડીબીટી માધ્યમને લઈને આપવામાં આવી છે કે ડીબીટી મુખ્યત્વે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે વપરાય છે, જે સબસિડી અને લાભો સીધા નાગરિકોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા માટે ભારત સરકારની એક મોટી પહેલ છે જે લીકેજ અને વિલંબને ઘટાડે છે, જે ઘણીવાર આધાર દ્વારા જોડાયેલ હોય છે। અહીંયા જે ડીબીટી માધ્યમ દ્વારા જે ખેડૂતોના ખાતામાં જે સહાય જમા કરવામાં આવે છે એ આધાર કાર્ડ સાથે જોડાયેલી છે। એટલે તમારું જે પણ બેંક ખાતું હોય જે આધાર કાર્ડ સાથે લિંક હશે તે જ બેંક ખાતામાં તમારી જે અહીંયા જે સહાય છે એ જમા કરવામાં આવશે। આઈસીટીનો ઉપયોગ કરીને એક મહત્વપૂર્ણ ઈ ગવર્નન્સ સુધારો છે જે ખાતરી કરે છે કે ભંડોળ સીધા લાભાર્થીઓ સુધી પહોંચે। એલપીજી સબસિડી જેવી કલ્યાણકારી યોજનાઓમાં પારદર્શિતા અને કાર્યક્ષમતામાં સુધારો થાય છે। એટલે અહીંયા જે પણ ખેડૂતો એવા છે જેમને અહીંયા પહેલેથી ડીબીટી માધ્યમ દ્વારા સહાય મળી રહી છે, જેમ કે પીએમ કિસાન યોજનાની જે સહાય છે, એલપીજી સબસિડીની જે સહાય છે, એ બધી જે સહાય હોય છે એ ડીબીટી માધ્યમ દ્વારા મળતી હોય છે। એટલે જો તમને પીએમ કિસાન યોજનાનો પણ જે અહીંયા હપ્તો હોય છે 2000નો જે ટાઈમસર તમને મળતો હોય તો તમારે અહીંયા ચિંતા કરવાની જરૂર નથી। તમને પાક નુકસાનની સહાય પણ થોડા દિવસોની અંદર તમારા બેંક ખાતામાં જમા થઈ જશે। હવે વાત કરીએ એવા ખેડૂતો માટે જેમને પીએમ કિસાન યોજનાનો પણ 2000નો હપ્તો એમના ખાતામાં જમા નથી થતો અને અહીંયાથી જાણવા માંગે છે કે પાક નુકસાનની જે સહાય છે તેમના કયા બેંક ખાતામાં જમા થશે તો એ કઈ રીતે ચેક કરી શકાય। તમારા જે પણ બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હશે તે ખાતામાં તમને અહીંયા સહાય પૂરી પાડવામાં આવશે। તો તમારા કયા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક છે એ ચેક કરવા માટે તમારે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર ગૂગલમાં જવાનું છે। ગૂગલમાં આવીને તમારે અહીંયા વેબસાઇટ સર્ચ કરવાની છે યુઆઈડીઆઈ। આ જે યુઆઈડીઆઈ જે ગવર્મેન્ટની જ ઓફિશિયલ એક વેબસાઇટ છે જે આધારને લગતી દરેક કામકાજ આ વેબસાઇટ પર થતા હોય છે। તો અહીંયા યુઆઈડીઆઈ વેબસાઇટ તમે જોઈ શકો છો, નીચે તમને જોવા મળે છે। આ રીતે તમારે ગૂગલમાં સર્ચ કરશો એટલે પહેલી જ તમને અહીંયા વેબસાઇટ જોવા મળશે। આ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે આ વેબસાઇટ પર ક્લિક કરશો એટલે તમારી પાસે અહીંયા ભાષા પૂછવામાં આવશે। જો તમે ઇંગ્લિશમાં કન્ટિન્યુ કરવા માગતા હોય તો ઇંગ્લિશમાં કરી શકો છો। જો તમને ઇંગ્લિશ ખ્યાલ નથી આવતું તો અહીંયા જોઈ શકો છો ગુજરાતી ભાષાનો પણ અહીંયા ઓપ્શન આપવામાં આવેલો છે। તો આપણે અહીંયા ગુજરાતી પસંદ કરીશું। જેવું તમે ગુજરાતી પસંદ કરશો તો જે વેબસાઇટની જે ભાષા છે એ પૂરેપૂરી અહીંયા ગુજરાતી રહેશે। હવે તમારા કયા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક છે જો તમે ચેક કરવા માગતા હોય તો આ વેબસાઇટ પર આવીને તમે જોઈ શકો છો ત્રીજો ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે આધાર સેવાઓ। અહીંયા તમે જોઈ શકો છો આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે આધાર સેવાઓ ઓપ્શન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો કે આ પ્રકારનું પેજ તમને અહીંયા જોવા મળશે। હવે તમારે અહીંયા નીચે આવવાનું છે। નીચે જઈને તમે જોઈ શકો છો અહીંયા આધાર લિંકિંગ સ્થિતિનો એક ઓપ્શન તમને જોવા મળે છે। અહીંયા તમે જોઈ શકો છો તમારા આધાર અને તમારા બેંક એકાઉન્ટ લિંકિંગ સ્થિતિ જુઓ। તમારા કયા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક છે એ ચેક કરવા માટે તમારે આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જેવું તમે આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી પાસે તમારો આધાર કાર્ડ નંબર માંગવામાં આવશે। જેવું તમે આધાર કાર્ડ નંબર એન્ટર કરશો એક ઓટીપી આવશે, વેરિફિકેશન થશે અને ત્યાં તમે જોઈ શકો છો કે કઈ બેંક તમારા આધાર કાર્ડ સાથે લિંક છે। જે પણ બેંક તમારા આધાર કાર્ડ સાથે અહીંયા લિંક હશે તે જ બેંકની અંદર તમને અહીંયા જે સહાય છે પાક નુકસાનની એ જમા કરવામાં આવશે ડીબીટી માધ્યમ દ્વારા। તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જે અહીંયા પાક નુકસાનની જે સહાય છે એ દરેક ખેડૂતોના ખાતામાં જમા થવાનું શરૂ થઈ ગયું છે અને જે ડીબીટી માધ્યમ દ્વારા અહીંયા ટ્રાન્સફર કરવામાં આવી રહી છે સહાય। તો અહીંયા ડીબીટી માધ્યમ દ્વારા જે પણ અહીંયા સહાય મળતી હોય છે એ તમારા આધાર કાર્ડ સાથે જે પણ બેંક ખાતું અહીંયા લિંક હશે તે ખાતાની અંદર જમા કરવામાં આવતી હોય છે। તમારા આધાર કાર્ડ સાથે કઈ બેંક અહીંયા લિંક છે એ તમે કઈ રીતે જોઈ શકો છો એ વિશેની પણ માહિતી મેં તમને આ વિડીયોમાં આપી। આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।